અહીંયા એને લાળીઓ લગાવી મનીષા બેન ચેતન એને ફોટોગ્રાફર હે વિડીયોગ્રાફર હે ડ્રાઈવર હી પઈ ઝોમેટો બ્લિંકિટ हाँ जोमेटो ब्लिंकिट पई है 108 देखो टेनियो मैंने नाथी रमो में तो ટેણી મેણે હાથે રમાય એટલે તું ટેણી મેણે નહીં હર મારે મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો મોજમાં હશો આપણે હમણાં આના પહેલા એક બ્લોગ આવ્યો હશે પણ એ બ્લોગ અને આ બ્લોગ અમે શૂટ કરે એના વચ્ચે લગભગ 15 દિવસનો ગેપ હે અને મેં હમણાં મિની બ્લોગનો ચેલેન્જ લીધો હોય તો ઘણા બધા લોકો કે મિની બ્લોગમાં જ બનાવો ફૂલ બ્લોગ બનાવો અમને બહુ મજા આવે તમારો ફૂલ બ્લોગ જોવાની એટલે જો 15 દિવસ પહેલાંનો એક બ્લોગ પડે તો એ હજુ મેં અપલોડ કર્યો નહીં આ જ્યારે બ્લોગ શૂટ કર્યું ત્યારે હજુ મેં 15 દિવસે શૂટ કર્યો હજુ અપલોડ નહીં કર્યો તો મતલબ એડિટિંગનું ને કોઈ એવો ટાઈમ નહીં રહેતો એટલે મજા નહીં આવતી તો એ મને એવું થાય કે ફૂલ બ્લોગ તો કોઈ સેટ થતો જ નહીં બનાવવાનો તો તમારા લોકોને કમેન્ટ આવે એક યાજ્ઞિકભાઈ અને એક બીજું હમણાં આવી પણ હાલ મને નામ નહીં ખબર એમાં જોવું પડશે એ ભાઈએ બી કમેન્ટ કરી કે તમે ફૂલ બ્લોગ બનાવો તો અમને મજા આવે મિની બ્લોગ કરતાં તો મિની બ્લોગ તો હાલ મેં 30 દિવસનો ચેલેન્જ કર્યો એ તો ચાલુ જ રાખવાનું પણ અત્યારે અમે ફૂલ બ્લોગ બી ચાલુ કરી દીધો હોય આજ ઈચ્છાથી ચાલુ કરી દઉં અત્યારે હું શોપ પર આવી ગઈ છું અને આવતા પહેલાં જ અત્યારે વાગ્યા 10:30 ને 10:30 મને ભૂખ લાગી ગઈ છે તો પહેલાં તો મેં ટિફિન ખોલીને બેસી ગયું ખાવા માટે કીધું પહેલાં હું ખાઈ લઉં અને મારે જે મેકઅપનો લુક કરવો હતો એના માટે મેં એક મારા ફ્રેન્ડને બોલાવીએ અને એક જે મારી બીજી ફ્રેન્ડ એ રિયા કાણોદરની એને બી બોલાવી દીધું તું બી આવી જાય તો પ્રેક્ટિસ થઈ જાય તો એ લોકો આવે એટલે અમે લુક કરશો પછી ચેતન આવશે ક્યાંક બહાર જશો કંઈ બી એક્ટિવિટી કરશો તો બને રહેજો બ્લોગમાં અને જો આ બ્લોગમાં તમે નવા હોય તો ઇન્સ્ટાગ્રામ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને હજુ સુધી ફોલો ના કરે તો એને બી ફોલો કરી દેજો તો મિત્રો મેં જમી લીધું અને હવે જો માઇક લઈને જ બેઠ્યું રીલ એડિટિંગ કરતી હતી વોઇસ ઓવર આપતી એટલે કીધું ચલો એક ક્લિપ લઈ લઉં બ્લોગની બી જો બહુ મહેનત લાગે આ રીતે પહેલાં સ્ક્રિપ્ટ બહુ વિચારવું પડે પછી અને વોઇસ ઓવર આપવાનો એડિટિંગ કરવાનો બધું બહુ મહેનતે થોડો કંટાળો બી આવે પણ પછી કરવું પડે બધું લગન આવી એટલે પૈસા ભેગા કરવા પડશે અને જો તમારા લોકો બી ટેકો કરવા હોય તો કોમેન્ટ કરી દેજો જે થોડા ઘણું કરશો આપણે કોઈ વાંધો નહીં ગાઈસ આ સવારે જુઓ મને કદાચ જે મારા મિની બ્લોગ જોતા હશે એ લોકોને ખબર હશે કે હું બળ્યું અને રાતે ઊંઘમાં મારો હાથ અડે ને તો બધી ચોપડી ઉપરની ઉખડી ગઈ છે તમને કદાચ દેખાતી હોય તો હાલા નોટનું પત્તું વળી ગયું ઉપર બહુ બળે એક મિની બ્લોગમાં એક બેનની કમેન્ટ એ કે સુખડીની અંદર મલમ મળે તમે લેતા આવજો તો મને એક બી જાણે કીધું મારા મોટા ભાઈ બી કીધું હતું કે જો મલમ આપે સુખડીની અંદર તો કદાચ આજ જતાઈશ આટલા દિવસ તો કંઈ થતું નહોતું પણ હવે ચોપડી ઉખડી ગઈ ને એટલે બળે છે તો કંઈ નહીં ચાલો ગાઈસ હું રીલ એડિટિંગ કરી લઉં પછી મળું તમને તો મિત્રો અમારા બે બેનપણી મનીષાબેન અને અમારી રિયાબેન આવી ગઈ કાણોદરથી સ્પેશિયલ થેન્ક યુ રિયાબેન આપવા માટે થોડું જોરથી બોલો કે પણ આના ધીમે ધીમે ચમ બોલો જો અહીંયા એને લાળીઓ લગાવી મનીષાબેન તો આજ હવે મનીષાબેનને તૈયાર કરવાના એ તો ચલો અમે એને તૈયાર કરીએ વચ્ચે કોઈક એક્ટિવિટી કરશો તો મળતા રહે નકર ડાયરેક્ટ એમને તૈયાર કરીને મળીએ ફ્રેન્ડ્સ મેકઅપ થઈ ગયા જોઈ લો મેકઅપ થઈ ગયા ને હવે હેરસ્ટાઈલ લેવાની છે આ એમની હેરસ્ટાઈલ આ રીતની રાખવાની છે ઉપર અને પછી પાછળ કર્લ્સ કરવાના બીજી વાર કોઈ આવશે ના કસ્ટમર ના અમુકને વળી આવું ગમતું એટલે આ કોક વળી આ તો ટ્રેન્ડ આવી ગયો કે લો આ કોક નવી વસ્તુ લાયા શું કેવું રિયાબેન અમારા રિયાબેનને થોડી કમ બોલવામાં ખબર નહીં શું અને શું ગીતો આપણી તો પણ હવે કાઢ ભરું બેરી થાય ભરી તાણી ના અમારે હે ને આમાં મોડલને ભૂખ લાગી ને ત્યાં વડાપાઉં મંગાવીએ પટ્ટી વડાપાઉં ચમ ના કહેવાનું હોય વળી ભૂખ લાગી તો પટ્ટી વડાપાઉં મંગાવ્યું મસું હવે રિયાબેનને કે આવું ના કહેવાનું તો બ્લોગમાં શું કહેવાનું તાણે ના કહેવાનું તો પછી કોમ કરો એડો તો મિત્રો ભૂખ અમારા વડાપાઉં આવી ગઈ રિયાબેન ખાવામાં શરમ આવશે નહીં આ તો ખાઈ લો એડો ખાઈ લઈએ અમે પછી હેરસ્ટાઈલ લઈ લઈએ ને હવે તો હેરસ્ટાઈલ લઈને પછી મળશો જો ચેતન વચ્ચે આવી જાય તો ચેતન આવશે એટલે બ્લોગ ચાલુ કરું તો જો આમાં મોડલ પૂરી મેકઅપ ને હેરસ્ટાઈલ હતી રેડી થઈ ગઈ હેરસ્ટાઈલ બતાવો મેડમ પાછળ ફરી અને આમાં ચેતન સાહેબે આવી ગઈ કલર જો હાલ તમારા જેવો તમારા જેવો હાલ તો મારે એવો થઈ ગયો
શું બતાવવાનું નહીં. રિયા કેવો રહ્યો આજનો તમારો દિવસ? મસ્ત. તો પાછળ લાગશે. પણ તમે એટલે શરમાવ છો કેમ રિયા બેન? તમે મને દુખાડી દેશો અહીંયા. મોદીએ ના પાડી હોનું લેવાનું તો જો ગળામ ચેન ઊંઘે નું પકડે એમ. આ ચીટલી આ હોનાન છે હા ચીટલી જાડી હોનાન ચેન કરાઈ હોનાન છે ને તુલસી માળા. ઓ રિયલી? તો કઈ નહીં, ચાલો ગાઈસ હવે અમે એને ફોટોશૂટ કરી લીધા ગરમીની અંદર. અમે ચેતન સાહેબે ફોટોશૂટ કરેલું. ફોટોગ્રાફર ચેતન એને ફોટોગ્રાફર હે, વિડીયોગ્રાફર હે, ડ્રાઈવર હી પઈ ઝોમેટો બ્લિંકિટ હા ઝોમેટો બ્લિંકિટ પઈ એને 108 બીજું કઈ રહી જતું. આજે રિક્ષા ડ્રાઈવર કી એમ કે હું રિક્ષા લાવી દઉં ને એમ ગાડી લાવવા ના થતી એટલે કે એમ કે રિક્ષા લાવી દઉં તો કે આપણે ઓર્ડરમાં જવા થાય કે બીજા ટાઈમમાં કે શટલ લે મારે. નોકરી છોડી દેવાની પછી. હા ભાઈ નોકરી છોડી દેવાની એટલે શટલ લે મારતી રિક્ષા. 15,000 રૂપિયાની એટલો તો મારો ખર્ચો હોય. તમે 10-15 સુધી કોઈ નહીં થાય બાબા. સારો ખર્ચો થોડો કરવાનો હું કમાઉં. હાસ તો મોડલ પેન ચાલતા ફાવે છે. વાર જગા હું તો બીજા કોઈ ભાઈને બતાવી દીધા. બહુ કરી દો આ બે હે ને ખૂબ ભૂખડી હી, મતલબ એ આખા દાડી ભૂખી થઈ જાય. હવે ના હવે પાછા કે મને ભૂખ લાગે તો પકોડી ખવડાવો. અરે જગા ભાઈ બરોબર. જગા ભાઈ હેલો કરો હેલો. તો મિત્રો હું આવી ગઈ ઘરે અને અમારા રુદ્રભાઈ આ વ્લોગર ઈ કેવું એવું કે તમે વ્લોગ નહીં બનાવતા પણ આજથી ચાલુ કરી દીધા. દેખો ટેણીઓ મેનો નાથી રમો અમે તો. ટેણી મેણે હાથે રમો એટલે તું ટેણીઓ મેણે નહીં, ઓ તું મોટો થઈ ગયો ના તો તું કે ટેણીઓ મેણે હાથે રમો. ડીચુ ડીચંગ આ ડીચુ ડીચંગ ડીચુ ડીચંગ ડીચુ ડીચંગ નાચજે દીશુ. દીશુ ગોળ ગોળ ભમો ગોળ ગોળ ભમો ઈસો ભમો. તું ભંગે તું કરજે કર તમે ચમ વ્લોગ નહીં બનાવતા? હવે હાલે ને ભણવાનું ચાલુ એટલે ઓ વહેલી સ્કૂલ એટલે પણ વહેલી સ્કૂલે તો બપોર પછી તો ફ્રી જ હોય. આજે પણ ફોન ચો હોય ચમ મારા પપ્પા જોડે હોય પણ હવે લઈ દે તું. હવે મારા જોડે પૈસા ભેગા કરવું હજી તો ગાઈઝ જો તમારે બી રુદ્રના બ્લોગ જોવા હોય ને તો તમે એને સપોર્ટ કરજો ફોન લાવવા માટે. બરોબર? ચિયો ફોન લાવવાનો હે? સાદો ચિયો સાદો? તમારે જોડે લાવવો જ નહીં આપણે આઈફોન નહીં લાવવો, એન્ડ્રોઈડ લાવવો. તો બુનને હે નિયન એવો. બરોબર. સાદો સિમ્પલ. તમારે શું છે ચોટી? એ ચોટી તો ચાલો મિત્રો હવે આપણે મળીએ કાલે. આજનો બ્લોગ આટલા સુધી જ રાખીને જો બ્લોગ ગમે હોય તો બ્લોગને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાય ટેક કેર સી યુ ગાઈઝ.